મિત્રો નમસ્કાર. સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 10માં પ્રકરણ 14 જે છે ભારત ઉદ્યોગ, એમાં ભારતનો કાગળ ઉદ્યોગ અને ભારતનો લોખંડ પોલાદ ઉદ્યોગ, આ બે વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરીએ છીએ. ટૂંકનોંધ તરીકે આ બંને મુદ્દા મહત્ત્વના છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. એમાં પહેલી આપણે વાત કરીશું ભારતનો કાગળ ઉદ્યોગ. મિત્રો, નીચે ચિત્રો સહિત માહિતી આપી છે. એમાં પહેલા પોઈન્ટમાં લખ્યું છે પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. એ ઘણી વખત તમને એક વાક્ય તરીકે પણ પૂછાઈ શકે કે કાગળ કઈ રીતે બને છે, તો એમાં આ જવાબ તમને ઉપયોગમાં આવશે. ત્યાર પછી કયા રાજ્યોમાં એનું ઉત્પાદન થાય છે એની માહિતી આપી છે, જે નકશા પોથીમાં પણ ઉપયોગી થશે. નકશા પૂર્તિમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ અને હરિયાણા, આ બધા રાજ્યોની અંદર કાગળનું ઉત્પાદન થાય છે. હવે આમાંથી કોઈ પણ એક રાજ્ય તમારે પરીક્ષામાં નકશા પૂર્તિ માટે તૈયાર રાખવાનું છે. માની લો કે તમને એમ પૂછ્યું હોય કે કાગળ ઉદ્યોગ દર્શાવતું એક રાજ્ય, ત્યારે તમારે આ રાજ્યમાંથી તમને જે એમ લાગે કે આ મને સહેલું પડે છે એ તમારે યાદ રાખતું જવાનું, એટલે એમાં પણ તમને ઉપયોગમાં આવશે. પછી છેલ્લે નીચે ગુજરાતના સ્થળોના નામ આપ્યા છે કે ગુજરાતમાં કયા કયા સ્થળે આ ઉદ્યોગ વિકાસ પામ્યો છે, કાગળ ઉદ્યોગ. તો કે અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ અને વડોદરા. તો અહીંયા કાગળ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ આપણે પૂર્ણ કરી છે. હવે બીજી જે ટૂંક નોંધ છે એમાં લખ્યું છે ભારતના લોખંડ અને પોલાદ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ. વેરી મોસ્ટ આઈએમપી ટૂંક નોંધ આ છે, લોખંડ પોલાદ ઉદ્યોગ. એટલા માટે આ બે ટૂંક નોંધ તમને સામે આપી છે, અગત્યની છે. ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે થોડી માહિતી જોઈએ. તો એમાં પહેલા પોઈન્ટમાં આપ્યું છે, સામે એનું ચિત્ર પણ બતાવ્યું છે એ ઉદ્યોગનું. ભારતનો લોખંડ પોલાદ ઉદ્યોગ ચાવીરૂપ ઉદ્યોગ છે. ભારતનો લોખંડ અને પોલાદ ઉદ્યોગ ચાવીરૂપ ઉદ્યોગ છે. ચાવીરૂપ ઉદ્યોગ એટલે મુખ્ય છે. આ ઉદ્યોગના ઉત્પાદનમાંથી યંત્રો, ઓજારો અને યંત્રોના નાના મોટા ભાગો બનાવવામાં આવે છે, એટલા માટે એ ચાવીરૂપ છે. ભારતમાં લોખંડ બનાવવાનો વ્યવસાય ઘણો જૂનો છે. સિરિયાના દમાસ્કસ શહેરમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી હતી. જુઓ, એની પછીના પોઈન્ટમાં શું લખ્યું છે, ભારતમાં લોખંડ અને પોલાદનું પ્રથમ કારખાનું તમિલનાડુના પોર્ટો નોવા નામના સ્થળે સ્થાપવામાં આવ્યું. એટલે આ ખાલી જગ્યામાં યાદ રાખવાનું રહેશે, કયા સ્થળે ભારતમાં લોખંડ પોલાદનું પ્રથમ કારખાનું કયા સ્થળે સ્થાપવામાં આવ્યું. તો રાજ્ય છે તમિલનાડુ અને એમાં આવેલું પોર્ટો નોવા. બરાબર, એમાં એ રીતે તમે યાદ રાખી લેજો. પણ કેટલાક કારણોસર તે બંધ પડી ગયું. ત્યાર પછી
પશ્ચિમ બંગાળ જે છે એમાં કુલ્ટી ખાતે જે કારખાનું સ્થપાયું તે આજે પણ ચાલુ છે. પેલું કારખાનું બંધ પડી ગયું, પણ બંગાળમાં કુલ્ટી ખાતે જે કારખાનું સ્થપાયું તે આજે પણ ચાલુ છે. લોખંડ અને પોલાદનું મોટા પાયા પરનું ઉત્પાદન કરતું ઝારખંડનું જમશેદપુરનું કારખાનું 1907માં શરૂ થયું હતું. ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં બર્નપુર અને કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે પોલાદના કારખાના સ્થપાયા. સ્વાતંત્રતા બાદ દેશમાં ભિલાઈ, બોકારો, રાઉરકેલા, દુર્ગાપુર, વિશાખાપટ્ટનમ, સેલમ આ બધા સ્થળે આધુનિક અને મોટા કારખાના સ્થપાણા. લોખંડ પોલાદ ઉદ્યોગ ભારે ઉદ્યોગ છે. તેમાં કાચા માલ તરીકે લોહ અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર અને મેંગેનીઝની કાચી ધાતુ વપરાય છે. આ પણ ખાલી એક વાક્યમાં ધ્યાન રાખવાનું છે. ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. ટાટા સિવાયના ભારતના લોખંડ પોલાદના બધા કારખાનાનો વહીવટ, જો અહીંયા અગત્યનું, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ હસ્તક છે. લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મું છે. તો મિત્રો, અહીંયા લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે અને કાગળ ઉદ્યોગ વિશે એકદમ શોર્ટમાં માહિતી તમને યાદ રહે એવી શૈલીમાં કીધી. હવે તમે આ ચાર્ટ 2-3 વખત જોઈ અને નોટ્સની અંદર આ નોંધી લેજો, ઉતારી લેજો. યુટ્યુબ ઉપર આ મૂકેલો છે, બરાબર છે. પ્રકરણ 14 ભારત ઉદ્યોગો, ભારતનો કાગળ ઉદ્યોગ અને ભારતનો લોખંડ પોલાદ ઉદ્યોગ. હવે પછીની જે આગળની માહિતી છે એની ચર્ચા હવે પછીના આપણે પીરિયડમાં આગળ કરશું. આટલા સુધી આ માહિતી રાખીએ છીએ. આટલું તૈયાર કરજો. ધન્યવાદ. યુટ્યુબ ચેનલને લાઈક કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો તમને પહેલાં મળતા રહે. ધન્યવાદ.